આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ જ ખુશીની વાત છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ વર્ષના આંકડામાં સૌરાષ્ટ્રના નંબર 1 ઉપર આવ્યું છે। સમગ્ર ગુજરાતના જ્યારે ડેટા લેવાતા હોય આવકના, ત્યારે આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે એટલે કે 46 કરોડ અને 91 લાખની આવક સાથે એ સમગ્ર ગુજરાતમાં બીજા નંબર ઉપર। અને જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અહીંયા આવે છે અને જ્યારે જણસીના વાતની આવે છે ત્યારે સમગ્ર ભારતની અંદર 89,05,300 ક્વિન્ટલની આવક સાથે સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે રહ્યું છે। કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતનું માર્કેટિંગ યાર્ડ છે। આ માર્કેટિંગ યાર્ડની અંદર વ્યવસ્થા અને જે કાંઈ કરવામાં આવે એ ઓનલી ફોર ખેડૂતો માટેની વ્યવસ્થા છે। એટલા માટે જ અત્યારે મગફળી હોય, કપાસ હોય, ધાણા હોય, મરચાં હોય, ડુંગળી હોય, લસણ હોય, એ ઉપરાંત જ્યારે આપણે શાકભાજીની વાત કરી તો સફરજન, ખારેક અને કેરીમાં એ ગુજરાતમાં નંબર 1 આવક ઉપર ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય છે। અને અત્યારે બી અમે ખેડૂતો માટે જ્યારે ગમે ત્યારે ઓચિંતાનું માવઠું કે વરસાદની પરિસ્થિતિ આવે તો આવતા સિઝનની અંદર કોઈ પણ ખેડૂતનો માલ ન પલળે એના માટે જેટલી વ્યવસ્થા હતી એ ઉપરાંતની અત્યારે આપણે 1,85,000 સ્ક્વેર ફીટનો શેડ બનાવ્યો છે। બીજો આખો 35 વીઘાનો શેડ બને છે। આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ્યારે સમગ્ર ભારતમાં નંબર 1 ઉપર માલ આવકમાં જાય છે ત્યારે આ માર્કેટિંગ યાર્ડની અંદર હર હંમેશા જે કાંઈ આવક થાય એનો ઉપયોગ અમે ઓનલી ફોર ખેડૂતોની વ્યવસ્થા, ખેડૂતોની માલ વ્યવસ્થા અને આખા દેશમાંથી અને વિશ્વમાંથી કેમ વેપારીઓ આવે એની માટે જ કરતા હોય છે। તો આ માર્કેટિંગ યાર્ડ ઓનલી ફોર ખેડૂતોનું છે અને અમારી ટીમ હંમેશા એક જ અપેક્ષા રાખતી હોય કે અહીંયા જે ખેડૂત માલ વેચવા આવે એને સારા ભાવ મળે અને આપણા ભગવાન એટલે ખેડૂત અહીંથી હસતા હસતા જાય, એ જ અમારી અપેક્ષા હોય છે।